ગાઈસ ગુડ મોર્નિંગ. તો સવારના વાગી ગયા છે 5. આપણે પહેલાં માતાજીના દર્શન કરી લઈએ. ચલો, જય માં. રાત્રે પતિદેવ ભૂલી ગયા હતા અજમા જીરાનું પાણી પલાળવાનું. તો અત્યારે હું વિચારી રહી છું કે બધા માટે લીંબુ અને ગરમ પાણી કરી દઉં. ચાલો એ કરી દઈએ આપણે. ગાઈસ ગરમ પાણી અને લીંબુ સાથે લઈ લઈએ. આજે તો પલાળ્યું નથી. તો આપણું ગરમ પાણી થઈ ગયું છે. હવે તેમાં લીંબુ આપણે ઉમેરી દઈએ. હે ગાઈસ, તો રનિંગ કરીને તો અમે ઘરે આવી ગયા છે. હવે અત્યારે એ ડિસ્કશન ચાલી રહ્યું છે કે જમવામાં શું બનશે. તો બધાના વોટ આવી ગયા છે. લાસ્ટમાં વટાણા બટાકા ઉપર ફાઇનલ મોહર લાગી ચૂકી છે અને હવે આપણું અસલી કામ શરૂ થશે. પણ એ પહેલાં મસ્ત ચાનો ડોઝ લેવાનો છે, આદુ અને ઇલાયચીવાળી ચા. તો ચલો ચા એન્જોય કરીએ. તો હેડો ગાઈસ ચા પીવા. મસ્ત મસ્ત ઠંડી ઠંડી શિયાળામાં કેવી બની ચા? ચાખી નહીં. ચાખો જલ્દી. મસ્ત ચા. ચાનો સ્વાદ એમ ના આવે, ચાનો સ્વાદ આમ આવે. જો હે ગાઈસ, તો આપણે બનાવી રહ્યા છીએ રાબ. શિયાળામાં રાબ પીવી બહુ જ જરૂરી છે. તાકાત શક્તિ મળે છે, લોહી વધારે. આપણે મૂકી છે ગોળનું પાણી અને ઘી ગરમ કરવા. હવે એમાં લોટ ઉમેરશું આપણે અને રોસ્ટ કરશું ધીમા તાપે, એકદમ ધીમા તાપે, ત્યાં સુધી આપણા ગોળનું પાણી પણ તૈયાર થઈ જાય. અને એમાં થોડોક મેં ગરમ મસાલો નાખ્યો છે, મીન્સ કે જે બનાવ્યો ચાનો એ. જો ગાઈસ, એકદમ આપણો લોટ શેકાવા માંડ્યો છે. પછી એમાં આપણે ગોળનું પાણી એડ કરશું અને અહીંયા થઈ રહી છે રોટલાની તૈયારી અને જેઠાલાલ ચાલુ છે. તો ગાઈસ, આપણે એમાં પાણી એડ કરી દીધું છે. હવે એને થોડી થીક થાય ત્યાં સુધી એને સ્ટીર કરવાની છે. તો રાબ બની જઈ હા આપણી. મસ્ત તાહળામાં પીવાની મજા આવે. અને આ અમારા ઘરના મુનિમજી સવારમાં હું લઈને બેસી ગયા. હું લઈને હિસાબ મુનિમજી ઘરના. તો ગાઈસ, અમારું શિફ્ટિંગનું કામ ચાલુ છે બધું. જે અડધી ઘરે વસ્તુઓ લઈ જવાની છે આ બધી, અને બીજું અમારું શિફ્ટિંગનું ચાલુ થઈ ગયું છે. બોક્સ ઉધારી દીધા છે અને આ જે અમે જોડે રાખવાના છીએ બધું એ મેં ભરી દીધું છે. આ કબાટ હવે થોડા જ રહ્યા છે ખાલી કરવાના. ઉપર બી ચાલુ છે, નીચે બી થોડું જ રહ્યું છે. હવે તો અમે લોકો ઉત્તરાયણ પછી શિફ્ટિંગ કરીએ છીએ, કેમ કે અત્યારે કમૂરતા ચાલે છે. તો અમે આ ફ્લેટથી બીજા ઘરે જઈએ છીએ. તો બસ તમે જોડાયા રહેજો.